અમરેલી એસટી ડેપોની અમરેલી સુરત નાસિક રૂટની બસના કંડક્ટરે મહિલાની કરી છેડતી. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો અમરેલી એસટી ડેપોની અમરેલી નાસિક એસટી બસ તારીખ 16/3/2026ના અમરેલીથી રવાના થયા બાદ આ બસ કરજણ પાસે પહોંચતા ચાલુ મુસાફરી દરમિયાન આ એસટી બસના કંડક્ટર સિસ્તી હુસેન છોટુ મિયા બેઝ નંબર 1160ના એ કોઈ મહિલા પેસેન્જરની છેડતી કરી હતી. બસમાં હોબાળો થતાં આ કંડક્ટર એસટી બસ મૂકીને ભાગી છૂટ્યો હતો. આ અંગે અમરેલી એસટી વિભાગીય અધિકારી એચ.એન. ખાંભલાને પૂછતા તેઓએ આ હકીકતને સાચી જણાવી કંડક્ટર વિરુદ્ધ પગલાં લેવાની બાંહેધરી આપી હતી. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. જી સાહેબ, કરજણ ખાતે જે નાસિક અમરેલી નાસિકની એસટી બસમાં જે કંડક્ટરે કોઈ દીકરીનો ટ્રેન ચાલક કર્યા છે અને એસટી બસ મૂકીને જતો રહેશો, આ બાબતે આપ શું જાણો છો અને એના વિરુદ્ધ શું એક્શન લેશો? આપના નામ સાથે પહેલી શરૂઆત કરીને આગળ ચાલો. એચ.એન. ખાંભલા, વિભાગીય પરિવહન અધિકારી એસટી અમરેલી તરીકે હું ફરજ બજાવું છું. આ જે આપ વાત કરો છો તે ગઈકાલનો બનાવ છે. અમરેલી વિભાગની બસ અમરેલી સુરત નાસિક 16 તારીખે ઉપડી અને નાસિક તરફ જતી હતી. તે દરમિયાન ધંધુકાથી વણી જવા માટે આ સ્લીપર બસમાં બે સ્ત્રી પ્રવાસી મુસાફર બેસેલા હતા. 16 તારીખે નાસિક જતી વખતે જે કોઈ અજાણ્યા ફરિયાદી દ્વારા ફરિયાદ કરેલ છે તેની ફરિયાદ મુજબ ફરજ પરના કંડક્ટરે આ સ્ત્રી મુસાફરોને કોઈ ગંભીરતાપૂર્વક ખૂબ જ ગંભીર છેડતી કરેલ હોય તેવી ફરિયાદ મળેલ છે. આ ફરિયાદના અનુસંધાને ગઈકાલે અમારા ડેપો મેનેજર અમરેલીને ફરિયાદી દ્વારા પેલા ધ્વનિ સંદેશથી વાત કરી અને ફરિયાદ આપેલી હતી. ત્યારબાદ તેઓ પાસેથી લેખિત ફરિયાદ માંગતા તેઓએ પ્રાઇમરી ફરિયાદ આપેલ છે અને આ ફરિયાદ ઉપર અમે તપાસ હાથ ધરી અને આ બસમાં સુરત નાસિકમાં જે ફરજ પરના કંડક્ટર હતા સિસ્તી હુસેન છોટુ મિયા નકવી બેઝ નંબર 1160 એની વિરુદ્ધ પ્રાઇમરી તપાસ કરી અને સંસ્થાના નિયમો મુજબ તેઓ વિરુદ્ધ કાર્યવાહી આરંભેલ છે અને નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની હું આ તકે ખાતરી આપું છું. પેસેન્જરનું નામ કઈ ખબર? ના, પેસેન્જર સ્ત્રી પ્રવાસી હતા બે, તેઓનું નામ જાણવા મળેલ નથી અને આ બાબતની અમારી તપાસ ચાલુ છે. કરજણ ડેપો દ્વારા પણ તપાસ ચાલુ છે અને અહીંયા અમરેલી ડેપોમાં પણ એની તપાસ ચાલુ છે.